તો સ્વાગત છે તમારું કોમ્પ્યુટર ગુરુ ગુજરાતીની અંદર। મિત્રો આજે આપણે ગુજરાતના ટીચરોની એસએસસી ઉપર એટલે કે સીટીએસની અંદર ટીચરની પ્રોફાઇલ અપડેટ કરવાની છે અને તેની લાસ્ટ ડેટ 30/7 છે 2026। તો આપણે એ પ્રોફાઇલ કઈ રીતે અપડેટ કરવાની તેની આપણે આજે ચર્ચા કરવાની છે। તો લેટ્સ સ્ટાર્ટ વિડીયો। તો તેના માટે સૌપ્રથમ તમારે ગૂગલ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને લખવાનું છે એડ્રેસ બારની અંદર SSA અને તમારે એન્ટર મારવાનું છે અને અહીંયા ચાઇલ્ડ ટ્રેકિંગ જે સિસ્ટમ છે આધાર ડાયસ સિસ્ટમ તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તમારે અહીંયા સ્કૂલનો ડાયસ કોડ અને પાસવર્ડ નાખી અને લોગિન થઈ જવાનું છે। હવે એકવાર તમે લોગિન થઈ જશો એટલે અહીંયા લેફ્ટ સાઈડ ડાબી સાઈડ તમે ટીચર લિસ્ટ તમને દેખાય તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે ટીચર લિસ્ટ દેખાય તો એમાંથી તમારે તમારું નામ પસંદ કરવાનું છે। હવે અહીંયા તમારું નામ પસંદ કરો એ વખત ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા તમને જમણી સાઈડ એડિટ ડિલીટ અને ટ્રાન્સફર અને તમારું જે પ્રોફાઇલ છે તેના વ્યૂ જોવા માટેના ઓપ્શન આપેલા છે। તો તેમાં તમારે પહેલું જે પેન્સિલ છે તેના ઉપર બરાબર ધ્યાનથી ક્લિક કરવાનું છે ડિલીટ ઉપર કે ટ્રાન્સફર ઉપર કે પછી એના ઉપર ક્લિક ન થઈ જાય, બાકી ડેટા ડિલીટ પણ થઈ શકે છે। તો અહીંયા પેન્સિલ ઉપર ક્લિક કરીશું ઉપર। હવે એડિટ ઉપર ક્લિક કરશું એટલે અહીંયા તમારે નામ ચેક કરી લેવાનું છે। સર્વિસ બુક મુજબ ઉપર નામ હશે અને નીચે તમારા આધાર કાર્ડ મુજબ નામ નાખવાનું છે, પરંતુ અહીંયા ફર્સ્ટ નામમાં તમારું નામ, પછી પોતાના ફાધરનું નામ અને છેલ્લે સરનામ, પણ સ્પેલિંગ જે છે તે ખાસ કરીને આધાર કાર્ડ મુજબ નાખવાના છે। ત્યારબાદ તમારી જન્મ તારીખ જોઈ લેવાની, પછી જેન્ડર જે હોય તે, પછી તમારી કાસ્ટ, એટલું ચેક કર્યા બાદ તમારે મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અને આધાર નંબર ધ્યાનથી નાખવાનું છે, પછી પાન કાર્ડ નંબર, આટલું નાખ્યા બાદ તમારે કોઈ ડિસેબિલિટી હોય તો તે બતાવવાની છે અને પછી તમારે નેક્સ્ટ કરવાનું છે। નેક્સ્ટ કર્યા બાદ તમારે HRP નંબર હોય તો 8 આંકડાનો એ નાખવાનું છે, પછી તમારે ડેઝિગ્નેશન શું છે તે નાખવાનું છે, પછી ત્યારબાદ તમારું અપોઇન્ટમેન્ટ રેગ્યુલર છે કે પછી કોન્ટ્રાક્ટ કે પાર્ટ ટાઈમ એ તમારે સિલેક્શન કરવાનું છે। જે આવતું હોય તમારે ટીચર પોસ્ટ તો ટીચર્સ, અહીંયા હેડ ટીચર્સ, વિદ્યા સહાય કેવું છે તો તેમાંથી તમને જે લાગતું હોય તે તમારે પસંદ કરવાનું। ત્યાર પછી તમારે અહીંયા તમારે ટાટ પાસ કરી કે ન કરી તેનું યસ અથવા તો નો કરવાનું છે। ત્યારબાદ ટાટ પાસ કરી હોય, ટેટ ટાટ જે તમને લાગુ પડતું હોય તો એ પસંદ કર્યા બાદ તમારે ત્યાર પછી તમારે અહીંયા ટાટ પાસ કે ટેટ ટાટ જે પાસ કર્યું હોય તેનું વર્ષ લખવાનું છે। ત્યાર પછી અહીંયા સીટ નંબર નાખવાનો છે અને અહીંયા ફર્સ્ટ સ્કૂલ જ્યારે તમે હાજર થયા હોય તો તેની તારીખ, પછી અત્યારે જે સ્કૂલમાં હોય જોઈનિંગ ડેટ એની નાખવાની છે અને રિટાયર્ડ ડેટ અહીંયા નાખવાની છે અને કરંટ સ્ટેટસ શાળામાં અહીંયા બતાવવાનું છે તો શાળામાં હાજર અને ક્લાસ ટીચર હો તો એ ક્લાસ તમારે બતાવવાનો રહેશે। આટલું કર્યા બાદ મિત્રો તમારે અહીંયા પ્રોફેશનલ ક્વોલિફિકેશનની અંદર તમારે જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવાનું રહે છે। અહીંયા હું બીએડ મારું સિલેક્ટ કરું છું, પછી એકેડમિક ક્વોલિફિકેશન તમારે પોસ્ટ ગ્રેજ્યુએટ કે જે લાગુ પડતું હોય એ પસંદ કરવાનું। ત્યારબાદ ટ્રેન્ડ ફોર ટીચિંગ એ તાલીમ લીધેલી હોય તો યસ કરવાનું અથવા નો ટીચર ટ્રેન્ડ થોટ કોમ્પ્યુટર તો યસ, જો CCCની પરીક્ષા પાસ કરેલી હોય તો। આટલું કર્યા બાદ તમારે સેવ એન્ડ કન્ફર્મ કરવાનું છે। તો તમારા નામ આગળ પછી જે પ્રોફાઇલ સ્ટેટસ છે ત્યાં તમારે ટિક માર્ક ગ્રીન કલરનું આવી જશે। તો આ હતી પ્રોફાઇલ સ્ટેટસ ટીચરની SSAની અંદર કઈ રીતે અપડેટ કરી। આવી જ માહિતી માટે મારી ચેનલ જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ, લાઇક, શેર જરૂર કરજો। મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર।